અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા અમદાવાદની ડૉક્ટર હોસ્ટેલની ઇમારત પર જઈને પ્લેન ક્રેશ થયું હતું। તેમાં 242 મુસાફરોના મૃત્યુ નિપજ્યા હતા, જેમાં બોડેલીની 32 વર્ષીય નેન્સી પટેલનું પણ દુઃખદ મૃત્યુ થતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી છે। બોડેલીના અલીપુરાની ગંગાનગર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ પટેલની દીકરી નેન્સીના લગ્ન વડોદરા ખાતે રહેતા અને હાલ ઇંગ્લેન્ડના હેરો ખાતે રહેતા ચેતરેશ પટેલ સાથે વર્ષ 2018માં થયા હતા। નેન્સી વર્ષ 2020માં પોતાના પતિ ચેતરેશ પટેલ સાથે ઇંગ્લેન્ડના હેરો ખાતે પહેલીવાર ગઈ હતી। ત્યાં તેને સુખી દાંપત્ય જીવનના ફળ સ્વરૂપે 2 વર્ષની દીકરી છે। નેન્સી એક અઠવાડિયા પહેલાં પોતાની 2 વર્ષની દીકરીને મૂકવા માટે ભારત આવી હતી, જે ગતરોજ અમદાવાદ લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં જવા નીકળી હતી, જેમાં તેને ઇમિગ્રેશન અને બોર્ડિંગ કમ્પ્લીટ કરીને બેસી હોવાનો વોટ્સઅપ મેસેજ પિતા દિલીપભાઈને કર્યો હતો, પરંતુ બપોરે ફ્લાઇટ ટેકઓફ થયાના ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ હતી, જેમાં તમામના મૃત્યુ થયાના સમાચાર મળ્યા હતા। જેની જાણ દિલીપભાઈને થતાં તાત્કાલિક અમદાવાદ જવા નીકળી ગયા હતા। નેન્સી અંગે હજુ સુધી કોઈ અધિકારિક રીતે જણાવી શકાયું નથી। જો કે ઓળખ થઈ શકે તેમ ન હોય દિલીપભાઈએ પોતાનો DNA આપતા 72 કલાક પછી જાણ કરાશે તેમ કહેવાયું હતું। બોડેલી અલીપુરામાં ગંગાનગર સોસાયટીમાં રહેતા કોન્ટ્રાક્ટર દિલીપભાઈ પટેલ અને સરયુબેનના સંતાનોમાં 3 પુત્રીઓ મીરા, તુલસી અને સૌથી નાની નેન્સી છે, જેમાં નેન્સીના લગ્ન 2018માં વડોદરામાં થયા હતા।